સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે તેને કારણે ફાયર બ્રિગેડે તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. હાલ જે બીઓબી બેંક છે તે બીઓબી બેંકની અંદર આગ લાગી છે અને અત્યારે હાલ પણ જે બીઓબી બેંક છે તે બેંકમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. સાથે રેપ્યુટેશન ફોર્સ પણ આરપીએફના જવાનો પણ આ મેજર કોલ મળતા તેઓ પણ અત્યારે હાલ સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને જે સ્થાનિકો છે તે સ્થાનિકો દ્વારા આ આગને કાબુ લેવા માટે ખૂબ જ સારી એવી ભૂમિકા પણ ભજવી હતી અને અત્યારે હાલ જોઈ રહ્યા છો કે બીઓબી બેંક છે તે બીઓબી બેંકના પાછળના ભાગે આગના ગોટે ગોટા નીકળી રહ્યા છે, ધુમાડા નીકળી રહ્યા છે. જો કે ફાયર લાશ્કરોનો જે કાફલો છે તે હાલ જે બેંક છે તે બેંકમાં અંદરના ભાગે પહોંચી ચૂક્યો છે. જે બીઓબી બેંકના નીચેનો જે ભાગ છે ત્યાં આગળ અત્યારે હાલ ફાયર લાશ્કરો અંદર પહોંચી ચૂક્યા છે ને આગને ઓલવવાની જે કામગીરી છે, કાબૂમાં લેવાની કામગીરી છે તે હાલ હાથ ધરાઈ રહી છે. અને જે રીતે અત્યારે હાલ સ્થિતિ છે તે સ્થિતિ કાબૂમાં દેખાઈ રહી છે, પરંતુ ઉપર જે ધુમાડાના જે ગોટે ગોટા અત્યારે હાલ દેખાઈ રહ્યા છે એટલે કહી શકાય કે આગ નીચેથી ઉપરની તરફ આગળ વધી રહી છે. અને તેના કારણે જે ફાયરની ટીમ છે તે ફાયરની ટીમ ઉપરની તરફ હાલ જે આગ છે તે પહોંચી ચૂકી છે અને ફાયર લાશ્કરો છે તે હાલ જે બારી છે તે બારીના કાચ તોડીને અંદરની તરફ તેઓ પ્રવેશી ચૂક્યા છે અને ત્યાં આગને કાબુ લેવાની જે કામગીરી છે તે કામગીરી હાથ ધરાઈ રહી છે. આ આગ કયા કારણસર લાગી છે, શોર્ટ સર્કિટ છે કે પછી બીજું કોઈ અન્ય કારણ તે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ જે રીતે હાલ આગ નીચેથી ઉપરની તરફ જે આગ ફેલાઈ છે તેને લઈને ફાયર લાશ્કરોની લગભગ 6 થી 7 જેટલી ટીમ છે તે અત્યારે હાલ પહોંચી ચૂકી છે ને આગને કાબૂમાં લેવાની જે કામગીરી છે તે હાલ હાથ ધરાઈ રહી છે. જોકે આજે ઉત્તરાયણ પર્વ હોવાના કારણે બેંક બંધ હતી અને કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ અહીં ગાડી તૈનાત ન હતા. અત્યારે હાલ જે ફાયર લાશ્કરોની ટીમ છે તે તનતોડ મહેનત કરી રહી છે આ આગને કાબૂમાં લેવા માટે. અને આ વડોદરા શહેરના માંડવી સ્થિત આવેલી બીઓબી બેંક છે તે બીઓબી બેંકની મેન બ્રાન્ચ છે, તેમાં આ આગ લાગી છે અને તેના કારણે જે રસ્તો છે તે અત્યારે બ્લોક કરી દેવામાં આવ્યો છે અને ફાયર લાશ્કરોની સાથે સાથે પોલીસ જવાનોનો કાફલો પણ હાલ તૈનાત કરી દેવામાં આવ્યો છે ને તમામ જે રોડ રસ્તા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. અને ફાયર બ્રિગેડ દ્વારા પણ આ મેજર કોલ જાહેર કરવામાં આવતા અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને બીઓબી બેંકની અંદરનો જે ભાગ છે ત્યાં અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે ને વડોદરા શહેરના બીઓબી બેંકની આ મેન બ્રાન્ચ છે માંડવી સ્થિત અને ત્યાં કયા કારણસર આગ લાગી છે તે અત્યારે હાલ જોવું રહ્યું, પરંતુ હાલ ફાયર લાશ્કરોની જે ટીમ છે તે હાલ કાર્યરત છે. અને બીઓબી બેંકનો જે નીચેનો ભાગ છે તે નીચેના ભાગમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવ્યો છે, પરંતુ આગના ધુમાડા એટલા વિકરાળ સ્વરૂપમાં નીકળ્યા હતા કે આગને કાબૂમાં લેવી પણ ઘણી મુશ્કેલ દેખાઈ રહી હતી. ત્યાં એક પછી એક ફાયર લાશ્કરોનો જે કાફલો છે તે
બીઓબી બેંકમાં પહોંચી ચૂક્યો હતો અને ત્યારબાદ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી હતી. ઓક્સિજન બોટલ સાથે અત્યારે હાલ તમામ જે ફાયર લાશ્કરો છે તે ફાયર લાશ્કરો અત્યારે હાલ જે આગને કાબૂ લેવાની હાલ કામગીરી હાથ ધરાઈ રહી છે. અને જે રીતે હાલ જે આખી આ ઘટના છે તે તો આપણી સાથે બીજા એક જે સ્થાનિકો છે તે સ્થાનિકોને પૂછીશું કે સાથે આપણી સાથે માંડવી ખાતે બેંક ઓફ બરોડા જે છે એમાં નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ એક એસીમાં સ્પાર્ક થવાથી લેવાના કારણે કોઈ એક એસીમાં સ્પાર્ક થવાથી એના કનેક્ટિવિટીના કારણે ગ્રાઉન્ડ ફ્લોરના બધા જ એસી અને બધી જ ઇલેક્ટ્રિક જેટલી પણ કનેક્ટિવિટી છે એમાં આગ લાગવાને કારણે ગ્રાઉન્ડ ફ્લોરને નુકસાન થયું છે. જેમાં માત્ર રેકોર્ડ રૂમ છે, ઓફિસ હતી જ્યાં ઓફિશિયલ વર્ક થતું હતું, કોમ્પ્યુટર્સ હતા ટેબલો પર, કોઈ પણ કરન્સી કે કોઈ પણ પ્રકારની કરન્સીને કશાને નુકસાન નથી થયું. માત્ર ને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી છે અને જે પીઓપી હોય એ બળવાને કારણે થોડું આગનું સ્વરૂપ આપણને ભયાનક લાગે છે, પણ અંદર એવી કોઈ ગંભીર પરિસ્થિતિ નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. હું અંદર સુધી જ્યાં ફર્સ્ટ સ્પાર્ક થયો એ એસીની વિન્ડો સુધી જઈ અને હું આવી છું. કશું કોઈ ગંભીર વસ્તુ છે નહીં અને આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગયેલ છે. ડોક્યુમેન્ટ્સ નથી. નીચે જે ઓફિશિયલ વર્ક જે નીચે બેઝિક જે થતા હોય એ ડોક્યુમેન્ટ્સ અને એમનો સ્ટોરેજ રૂમ છે એ બધામાં પણ મેં કહ્યું તેમ કે કોઈ પણ પ્રકારની કરન્સી કે લોકોની કોઈ વસ્તુઓને નુકસાન નથી થયું. આ નીચે જે ક્લેરિકલ વર્ક થતું હતું ને જે પણ ઓફિશિયલ વર્ક થતું હતું એ બધાના જે પણ ડોક્યુમેન્ટ્સ હશે એના જે કાગળિયા ફાઇલો એ બધું નુકસાન થયું છે. સાથે સાથે નીચે જે ગ્રાઉન્ડ ફ્લોર પરના કમ્પ્યુટર્સને આ બધું નુકસાન થયેલું છે અને પીઓપી પહેલાં ગરમ થવાને કારણે પડીને અને પૂર્ણપણે જેટલા પણ એસી છે બધા જ સ્પાર્ક થઈને તૂટી ગયા છે અને આવું બધું અંદર અત્યારે ઉપર એ લોકો કોઈને જવા નથી દેતા. જેવા અમને જવા દેશે તો ચોક્કસ જઈને તપાસ કરીએ, પણ એમના દ્વારા પૂર્ણ ખાતરી કરી લેવામાં આવી. માત્ર ને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર મેં કહ્યું તેમ કે એક જ એસીમાં લેફ્ટ સાઈડથી ત્રીજી વિન્ડો છે ત્યાંના એસીમાં સ્પાર્ક થવાને કારણે કનેક્ટિવિટી સાથે જોડાયેલા. ફાયર સેફટી તો કોઈ પણ બેંકમાં અનિવાર્ય અંગ છે અને હોય જ, પરંતુ હમણાં ઉપર આપણે જઈ શકીએ એ લોકોનું ચેકિંગ ચાલી રહ્યું છે તો આપણે ઉપર જઈ શકીએ તેમ નથી. જેવું એમનું કમ્પ્લીટ આગ પૂર્ણપણે કાબૂમાં, માત્ર ને માત્ર એનો જે ધુમાડો છે એ બહાર કાઢવામાં આવી રહ્યો છે. અંદર જરાક પણ આગ નથી, એક તણખો પણ નથી અત્યારે. તો હાલ જે આગ છે તે આગ કાબૂ લેવાની હાલ જે કામગીરી છે તે હાલ હાથ ધરાઈ રહી છે. પરંતુ જે રીતે મેયર પિંકીબેન સોનીએ અંદર જઈને તેઓએ આખી જે ઘટના છે તેની ચકાસણી કરી છે, પરંતુ અંદર જે નીચેની તરફ જે ડોક્યુમેન્ટ્સ હતો, સામાન હતો તે બળીને ખાક થઈ ગયો છે. તમામ ડોક્યુમેન્ટ્સ બળી ગયા છે, પરંતુ એક સારી વાત એ છે કે જે કેશ છે તે બચી ગયા છે અને તેના કારણે જે લોકોના રૂપિયા છે તે સેફ છે. એટલે જે લોકોના એકાઉન્ટ છે અહીં ગાડી એ તમામ લોકો પણ અત્યારે અહીં આવી રહ્યા છે અને તપાસ કરી રહ્યા છે. પરંતુ હોય કારણ કે જે રીતે અત્યારે હાલ પરિસ્થિતિ છે તેમાં બહારની તરફ પણ કોઈ પણ પ્રકારે ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. ફાયર સેફટીના સાધનો દેખાઈ નથી રહ્યા અને સિક્યુરિટી જવાન છે એમની સાથે આપણે વાત કરીશું. છે તે સ્થિતિ જોવાનો આપણે પ્રયાસ કરીશું અને અંદર ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે વિશે પણ આપણે ચકાસણી કરીશું. સર, સર થોડા જવા દો. આ
એમાં ખાલી ફાયર સેફ્ટીના સાધનો જોવા અને નથી. હજુ કામગીરી ચાલુ છે. હજુ પેલા કામગીરી ચાલુ બતાવો. એટલું બધું જોવાનું નહીં. બેંકના કર્મચારીઓ બધું ક્લિયર કરો પછી. તો હાલ જે અંદર તમામ જે કર્મચારીઓ છે, બેંકના કર્મચારીઓ પણ અત્યારે હાલ અંદર પહોંચી ચૂક્યા છે અને કેટલું અને કયા પ્રકારનું નુકસાન છે તેની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. તમામ જે તકેદારી છે રાખવામાં આવી રહી છે અને હાલ જે રીતની પરિસ્થિતિ છે અને જેવા સમાચાર વાયુવેગે પ્રસર્યા તેમજ તરત જ જે લોકોના ટોળા છે તે હાલ માંડવી સ્થિત બીઓબી બેંકમાં જોવા મળી રહ્યા છે અને જે અત્યારે સ્થિતિ અને અત્યારે હાલ જે સ્થિતિ છે તે સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવે છે, પરંતુ અંદર હજુ પણ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક બહારથી તો કોઈ પણ પ્રકારે ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે જોવા નથી મળી રહ્યું, પરંતુ અંદર ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે દિશામાં આપણે તપાસ હાથ ધરીશું અને ભાઈ તારું કશું કામ આવી? હા, મારું લાવ્યું છે. એક જ મિનિટ. તો આ જ્યારે આગ લાગી તે સમય દરમિયાન આ બેંક જે છે તે બંધ હતી અને તેના કારણે જ્યારે ફાયર લાશ્કરોની ટીમ આવી ત્યારે આ લોક છે તે તોડીને અંદર જવાની ફરજ પડી હતી અને ફાયર લાશ્કરો દ્વારા આ લોક તોડીને અંદર પ્રવેશ્યા છે અને કહી શકાય કે અંદર ક્યાંક ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે હજુ તપાસ થશે, ત્યારબાદ ખબર પડશે કે ફાયર સેફટીના સાધનો છે કે કેમ. અને હાલ લગભગ 8 થી 9 જેટલી ફાયર લાશ્કરોની જે ટીમ છે એ અહીં ગાડી ઉપસ્થિત છે અને જે રીતે આ આગની ઘટના બની હતી તે આગની ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા પણ તમામ પ્રકારની મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ જે ફાયર લાશ્કરો છે તે તમામ ફાયર લાશ્કરોની ટીમે ખડે પગે ઊભા રહીને ભારે જહેમત બાદ 1-1.5 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી અને ઘણી મુશ્કેલીઓનો સામનો ફાયર લાશ્કરોને કરવો પડ્યો હતો, કારણ કે જ્યારે અંદરની તરફ જ્યારે ધુમાડાના ગોટે ગોટા હતા ત્યારે અંદરની તરફ જે શ્વાસ લેવાનું પણ ઘણું મુશ્કેલ થઈ ગયું હતું. ત્યાં તે સમય દરમિયાન જે ફાયર લાશ્કરો છે તે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેઓ દ્વારા અંદર તપાસ કરવામાં આવી. તમામ પ્રકારે કયા પ્રકારે આ આગને કાબૂ લઈ શકાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા અને ત્યારબાદ અંતે જ્યારે ફાયર લાશ્કરો